પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાઈટ. અને શું લાવ્યા સાથે? એમની પાસે શું હતું? મંકીઝ પો, જે પંજો કહેવાય આપણે, મંકી. નાઉ વી રાઇટ ધેટ. આપણે જે છેલ્લે રીડ કર્યું કે ઓલાએ કીધું કે મેં જે આ જે મંકીઝ પો છે એની ઉપર, એટલે સાર્જન્ટે આ બતાવ્યું, મોરિસે, કે મારી પાસે આ મંકીઝ પો છે. છેલ્લે એવું કીધું હતું, આપણે રીડ કર્યું હતું કે ઈ છે ને ડ્રાઈડ, સુકાઈ ગયેલો મંકીનો જે આપણે પંજો કહેવાય, હાથ. અને એમ કીધું હતું કે મોરિસ સેડ એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ નાઉ ઇટ ઇઝ અ તાલિસ્માન. ઈ મંકીઝ પોમાં કોણે આપણે જે જાદુ મંતર કહીએ આપણે ઉપર, એ કોણે કર્યું હતું? એક ફકીરે. અને હવે તે તાલિસ્માન બની ગયું છે. એટલે કોઈ પણ ઈચ્છા પૂરી કરે તમારી. અને એમ કીધું છે હી વોઝ વેરી હોલી મેન એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ. ઈ જે ફકીર હતા એ હોલી મેન હતા. અમે તમને વર્ડનો મિનિંગ કીધો હતો, HOLY, પવિત્ર, બરોબર. અને આ તમારે મિનિંગ લખતા જવાના, કાં તો તમારે જો આમાં બધા ઓલામાં નહીં આપેલા હોય, ગ્લોસરીમાં નીચે તમારે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. આઈ થિંક 3 માર્ક્સ હોય છે. તમે પેપર સેલ તો જોઈ જ લીધી હશે, 12th સ્ટાન્ડર્ડ સામાન્ય પ્રવાહમાં આવે. કઈ કઈ વસ્તુ આવે છે બીજી એમાં, જે તમે ચેપ્ટર રીડિંગમાં ખાસ ધ્યાન રાખવું પડે એવું? ફંક્શન્સ તો પણ અલગ થઈ ગયું, આપણે અલગથી શીખી શકીએ એમ. ટ્રુ ફોલ્સ આવે સ્ટાર્ટિંગમાં, પહેલા જ આવે છે. શોર્ટ નોટ ખાસ, કારણ કે શોર્ટ નોટમાં મેં જે તમને ગયા વખતે પૂછ્યું હતું કે તમે અમુક વર્ડ્સ બોલો, અમુક સેન્ટેન્સ બોલો, જે આપણે પોએમ કરી, નો મેન આર ફોરેન, એમાં તમે લોકો કોઈ બોલતા હતા, પછી મેં 3-4 લાઈન કીધી તમને. તો શોર્ટ નોટ જ્યારે આવે ત્યારે તમારે લાઇન્સ લખવી પડે. તમને હિન્ટ્સ આપેલી હોય, કદાચ 3-4 પોઈન્ટ્સ આપેલા હોય, બટ ધેન યુ હેવ ટુ રાઇટ શોર્ટ નોટ યોર સેલ્ફ. એટલે એ તમારે, તમે જે અત્યારે અહીંયા બેઠા છો, તમે ચેપ્ટર સમજો છો, એમાંથી જ તમારે વર્ડ્સ પિકઅપ કરવાના છે. તમે લર્ન ભલે કરો શોર્ટ નોટ, પણ કોઈ દિવસ ઇંગ્લિશ લેંગ્વેજ છે કે ગુજરાતી લેંગ્વેજ, language means you have to write in your own words. If you want to write in your words means you need vocabulary. અને તમે એક પર વાર બોલ્યા જ ના હો ક્લાસમાં, સ્કૂલે કાં તો ટ્યુશનમાં કે ગમે ત્યાં, તો તમે ખાલી રીડ કરીને ડાયરેક્ટ લખો તો તમને મિસ્ટેક્સ બહુ આવશે તમારી, અને તમે ભૂલી પણ જશો, બરોબર. એટલે એ ધ્યાન દેજો કે તમારે શોર્ટ નોટમાં ખાસ જાતે લખવું પડશે. બીજું બધું ચલો ઓબ્જેક્ટિવ ટાઈપ છે, કોમ્પ્રિહેન્શન બેઝ છે, બહુ વાંધો ના આવે, કારણ કે કોમ્પ્રિહેન્શન પણ ઘણા બધા હોય છે. તમારે ટ્રુ ફોલ્સ પણ આવડી જાય જો ચેપ્ટર સમજ્યા. શોર્ટ નોટ એમ ઇઝીલી ના આવડે જો ચેપ્ટરમાં ધ્યાન દઈએ તો. જેમાં વર્ડ્સ છે તાલિસ્માન, પછી હેડ અ સ્પેલ, બરોબર, આ બધા વર્ડ્સ છે. હોલી મેન, તો ત્યાં સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય ઘણી વાર આપણી, HOLY લખવાની બદલે. એટલે નાની નાની મિસ્ટેક થતી હોય છે. હવે એને શું કીધું હતું? એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ ઓનલી કોસ્ટ ડીપ સેડનેસ. ફેટ એટલે નસીબ, વાત કરી હતી. એ જે ફકીર હતો એને આ મંકીઝ પો ઉપર એ જે આખું જાદુ કર્યું, જે આપણે મંત્રો કે એની ઉપર, અને એ શું કામ કર્યું? કારણ કે એણે આખા વર્લ્ડને બતાવવું હતું કે ફેટ એટલે નસીબ છે, એ જ માણસોના જીવનને ચલાવે છે, રૂલ કરે છે. નસીબથી વધારે કોઈને નથી મળતું, જે આપણે કહીએ. અને નસીબ હોય કદાચ જતું રહે તો પણ પાછું આવે, આવું બધું સાંભળ્યું છે આપણે. એટલે એને એ બતાવવું હતું કે નસીબ જ છે, એ રૂલ કરે છે આપણી લાઈફ, બરોબર. ત્યાં સુધી આપણે વાંચ્યું. ઓનલી કોઝ ડીપ સેડનેસ. આપણે જો ઇન્ટરફિયર કરીએ, નસીબમાં કંઈક આડા આવવા જઈએ કે આ નસીબમાં નથી, કદાચ ખબર પડે આપણને ઘણી વાર એવું સિગ્નલ મળે ઉપરવાળા તરફથી કે આ નસીબમાં નથી, તો પણ આપણે ફોર્સફુલી વસ્તુ આપણે મેળવવા જઈએ તો શું થાય? સેડનેસ. તો સેડનેસ મળે. નસીબમાં જઈ આવી જશે, આપણે ટ્રાય કરીએ આપણી રીતના, બટ ધેન ફોર્સફુલી ઇફ યુ ટ્રાય ટુ ગ્રેબ ધેટ થિંગ યુ વિલ ગેટ સેડનેસ. આ ઓલા ફકીરે બતાવું હતું કે જાણી જોઈને તમારું નથી એ ખેંચવા નહીં જાઓ. તો શું થયું? He put a spell on it so that their separate he put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. બતાય છે ને લાઈન? આમ તો કઈ વાંધો નથી ને, લાઈન કલર બતાય છે ને. So he put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. કોની વાત થાય છે? ફકીરની. એને શું કર્યું? He put a spell on it. એને એની ઉપર જે મંત્ર કરીને આખું એને મેજિકલ આખું બનાવી દીધું, રાઈટ? મંકીઝ પો આખું એને જે એની ઉપર મંત્ર જે પડ્યા કહેવાય, એને ઈ કરીને એને શું કામ એવું કર્યું? મીન્સ એનો ઇન્ટેન્શન શું હતો? કે 3 અલગ વ્યક્તિઓ 3 અલગ અલગ વિશેષ માંગી શકે. એટલે આમ ટોટલ 9 વિશેષ થઈ કહેવાય, 1 ની 3.
એટલે એની માટે એને મંકીઝ પો રેડી કર્યો. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર કન્ટિન્યુડ સાર્જન્ટ. એટલે મોરિસે કીધું કે જો એવું કરે કોઈ, એવી કોઈ ટ્રાય કરે, પંજાને હાથમાં લઈને કોઈ વિશ માંગે, તો થશે શું? ડિઝાસ્ટર આવશે. અગેન અ વર્ડ ધેટ કેન બી આસ્ક્ડ ઇન નિયરેસ્ટ મીનિંગ. ડિઝાસ્ટર એટલે આપણે જોવા જઈએ તો નેચરલ કેલામિટીઝ જે હોય, સુનામી એન્ડ ઓલ ધેટ, ફ્લડ, સુનામી જે આપણે કહીએ છીએ, એટલે બહુ મોટી તકલીફ આવશે, આફત જે આપણે કહીએ, બહુ મોટી ડિઝાસ્ટર આવશે. ઇટ હેઝ કોસ્ટ ઇનફ ટ્રબલ ઓલરેડી એન્ડ threw the paw upon the fire. એટલે આને શું કીધું? ઇટ હેઝ કોસ્ટ ઇનફ ટ્રબલ. આ કોણ બોલે છે? મોરિસ. કે ઓલરેડી મંકીઝ પો, આજે એના ઈ જે મંકીઝ પો છે એનાથી ઓલરેડી ઘણી બધી તકલીફો થઈ ચૂકી છે, અને હવે એને કાંઈ બોલ્યા વગર જે ફાયર, ત્યાં ફાયર પ્લેસ હતું, ઓલા મિસિસ મોરિસ ત્યાં હતા, સોરી મિસિસ મોરિસ નહીં, તો મોરિસના વાઇફ થઈ ગયા, કોણ? મિસિસ વ્હાઇટ ત્યાં હતા, બરોબર? તો એને શું કર્યું? આને મોરિસે મંકીઝ પો તો એ ફેંકી દીધો ફાયરમાં. ત્યાં ફાયર પ્લેસ હતું, આપણે વાત કરી લાસ્ટ ટાઈમ, જ્યાં બેઠા હતા મિસિસ વ્હાઇટ, કે ભૂલી ગયા? નીડિંગ ત્યાં જ કરતા હતા ને, જે ગૂંથવાનું જે કામ છે, તો ત્યાં ફાયર એટલે આગ હતી, એમાં ફેંકી દીધું મંકીઝ પો. હવે કાંઈ પૂછ્યા વગર તો પછી લાવ્યા શું કામ? એવો પ્રશ્ન થાય કે ત્યાં જ ઘરમાં એ લોકો એને સળગાવવું હતું, બહાર પણ ફેંકી શકતા હતા, પણ આ સ્ટોરી છે એટલે આપણે સમજવું પડે કે કાંઈક હશે તો જ અહીંયા લાવ્યા હશે. એટલે એને તો ફેંકી દીધું મોરિસે કે આ યુઝ કરવા જેવું નથી. ભલે આમાં 3 વિશિસ મળે આપણને એટલી વાર એવું થાય કે 3 વિશિસ તમને કીધી હોય ઉપરવાળાએ કે તમે માંગી લો, તો આપણે કઈ એમાં બાકી રાખીએ? માંગી જ લઈએ ને વિશ. પણ આને ફેંકી દીધું. નસીબની સાથે આપણે કાંઈ ઓલા કહેવાય ને કે છે જો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ મંકીઝ પો. મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ, એક વર્ડ આવી ગયો, આતુરતા, ક્યુરિયોસિટી, ઈગરનેસ. એને એટલી ઈગરનેસ હતી, એટલી આતુરતા હતી કે મારે જોવું જ છે કે આ મંકીઝ પો થી શું થાય છે, એના પાવર્સ, એના સુપર પાવર્સ આપણે એમ કહેવા જઈએ તો મેજિકલ પાવર્સ કેવા છે, મારે એકવાર ટેસ્ટિંગ કરવું છે એનું. હવે તો ઓલાએ તો ફેંકી દીધું હતું ફાયરમાં, ત્યાંથી કાઢવું પડે ને. તો શું થયું? હી બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી રિટ્રીવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર. જો હું જે સર્કલ કરું છું ને, એવા બધા મોર લાઇકલી ટુ બી આસ્ક્ડ ઇન નિયરેસ્ટ મીનિંગ, એટલે હું સર્કલ કરું છું. રિટ્રીવ્ડ મીન્સ બ્રોટ બેક, પાછું લાવવું, ટુ બ્રિંગ બેક. એને શું કર્યું? બેન્ટ ડાઉન એન્ડ હી ટુક ધ પો બેક. ફાયરમાંથી હજી એટલું નહીં સળગ્યું, કાં તો હજી આગળ આગળ જેટલું સળગ્યું હશે, એને પાછળથી ખેંચી લીધું. હુ ડીડ ઇટ? આમાં તમને એવું પૂછાય છે ઘણી વાર, હુ ઇઝ ધ સ્પીકર, અને કે હુ ઇઝ ધ ડુઅર, આવું કોને કર્યું? હુ ટુક ધ મંકીઝ પો બેક ફ્રોમ ફાયર પ્લેસ? મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે કર્યું ને, મોરિસે તો ફેંકી દીધું હતું. હી સેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ, ગીવ ઇટ ટુ મી. લાલચ. What do we say in English? Greed. બરોબર? Greed. Morris, after reluctantly explaining, કોણે કીધું આ પહેલા? If you don't want, give it to me. Mr. White કીધું, કારણ કે મોરિસે તો ફેંકી દીધું કે તને જોતું મને આપી દે. Morris, after reluctantly explaining the appropriate manner for making the wishes, જો પહેલા સેન્ટેન્સ બ્રેક કરીએ. Reluctantly, again a new word for you. Unwillingly, ઈચ્છા વગર જે આપણે કરીએ, ફોર્સફુલી પછી કરવા ખાતર કરીએ એવું. તો મોરિસે કીધું રિલક્ટન્ટલી, અનવિલિંગલી, એનો સિનોનિમ મેં તમને કીધો. એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ફોર મેકિંગ ધ વિશેસ. ઓલા પંજો પાછો ખેંચી લો મંકીઝ પો, તો મોરિસે કીધું કે એનો ફ્રેન્ડ છે, ચલો હું તને સમજાવું છું કે આના તારે વિશ માંગવી છે તો તું કઈ રીતના, તરીકો કયો છે, કારણ કે તમે ખાલી બોલો નહીં, તમારે હાથમાં પકડીને કઈક અલગ તરીકો હોય વિશ માંગવાની, 3 વિશ છે. તો એને સમજાવ્યું કે આ રીતના વિશ તમે માંગી શકો. એને કોને સમજાવ્યું? મિસ્ટર વ્હાઇટને. કારણ કે પાછો ખેંચી લીધો બહાર, પછી હવે એને યુઝ કરવો જ છે તો સમજાવી દીધું. Warned him that he could have paw but at his own risk and departed afterwards. Again, departed an important word. Departed means left. Departure, arrival આપણે રેલવે સ્ટેશને પણ હોય છે, અને એસટી બસ સ્ટેન્ડે પણ લખેલું હોય ડિપાર્ચર, અરાઇવલ. તો આ પણ એક વર્ડ છે, અને આ વર્ડ તો ખબર જ હશે, વોર્ન, એનું હું તમને નથી કહેતો, બરોબર? એટલે એને વોર્નિંગ આપી કે આ તું યુઝ કરીશ મંકીઝ પો તો એ તારા જોખમે, એટ યોર ઓન રિસ્ક. ટ્રાય બટ એટ યોર ઓન રિસ્ક. હું આમાં કાંઈ જવાબદાર નથી. હુ સેડ ધેટ? મોરિસ. એન્ડ હી ડિપાર્ટેડ. તરત ત્યાંથી જતો રહ્યો કે હવે જો આ યુઝ કરશે તો અહીંયા રહેવા જેવું નથી. હવે મોરિસ આટલું કહે છે તો સમજવું જોઈએ, તમારું કદાચ કોઈ ફ્રેન્ડ કે કાં તો કોઈક વેલ વિશર તમને આવું કહે તો કંઈક સારા માટે જ હશે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ.
શું કર્યું મિસ્ટર વ્હાઇટે? એને હાથમાં પંજો લીધો, મંકીઝ પો, અને 3 વિશ માંગવાની હતી એક જણે, તો એને તો હજી હાથમાં લીધો, કાંઈ વિચાર્યા વગર. આ એક ઉદાહરણ છે. ઘણીવાર આપણે વિચાર્યા વગર ક્યુરિયોસિટીમાં, ઈગરનેસમાં કંઈક વસ્તુ કરી નાખી. આઈ વિશ ફોર 200 pounds. ઇટ મૂવડ. ઇટ એટલે મંકીઝ પો. એને વિશ માંગી, હાથમાં પકડીને મંકીઝ પો. આઈ વિશ ફોર 200 pounds. પાઉન્ડ્સ ખબર છે તમને? યુકે, લંડનમાં કરન્સી ચાલે છે. યુકે 1 pound એપ્રોક્સ. કોઈને આઈડિયા ઇન્ડિયન કરન્સીમાં કેટલા થાય? તમને જસ્ટ જનરલ નોલેજ માટે કહું છું. ચાલુ હોય જોઈએ, 12th છું. ઇટ ઇઝ અરાઉન્ડ મોર દેન 100. 110 સુધી પહોંચી ગયું, તો અત્યારે એની આસપાસ હશે 108, 110. 1 pound ઇઝ ઇક્વલ ટુ 110 ઇન્ડિયન રૂપીસ. 200 પાઉન્ડ કેટલા? 100 ગણો ને, 100 રૂપિયા ગણો 1 પાઉન્ડના. ફાઇનલ એકાઉન્ટ ટેલી કરવાનો ને તમારે. સો હી વિશ્ડ, ફર્સ્ટ વિશ માંગી હાથમાં પકડીને 200 pounds, અને પંજો જે હતો ઇટ મૂવડ, સડનલી ઇટ મૂવડ, એવી એક મુવમેન્ટ થઈ. એન્ડ હી ક્રાઇડ. અહીંયા ક્રાઇડ એટલે રોવું નહીં, જોરથી બોલું. ક્રાઇડના અલગ અલગ મતલબ થાય, અહીંયા જોરથી બોલું. ગ્લેન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર એટલે મંકીઝ પો, જે જમીન પર પડી ગયું. અને અહીંયા શું લખેલું છે? ગ્લેન્સિંગ. ગ્લેન્સિંગ મીન્સ હેવ અ લુક, આમ સામે જોવું. ગ્લેન્સિંગ. સ્ટેરિંગ પણ છે, સ્ટેરિંગ એટલે એક ધાર્યું જોવું. ગ્લેન્સિંગ એટલે જસ્ટ એકવાર જોવું એમ. તો મંકીઝ પો નીચે પડી ગયો અને એને સામે જોતો રહ્યો. મિસ્ટર વ્હાઇટ એને જોતા રહ્યા અને એ નીચે પડી ગયું. ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. ત્યાં ઓબ્જેક્ટ પડી ગયું. As I wished, it twisted in my hand like a snake. સ્નેક કેમ ટ્વિસ્ટ થાય એની મૂવમેન્ટ, એવી રીતના ટ્વિસ્ટિંગ, કર્વ મૂવમેન્ટ. એટલે જેમ એને વિશ માંગી તો સ્નેકની જેમ આખું ટ્વિસ્ટ થયું. મંકીઝ પો આવું બોલે છે મિસ્ટર વ્હાઇટ, એનો એક્સપિરિયન્સ, અને નીચે પડી ગયું. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. હવે જો ઈ રાત તો વહી ગઈ, એને 200 પાઉન્ડ તો મળ્યા નહીં. એને વિશ માંગી ને, નીચે પડી ગયું. આફ્ટર મૂવિંગ, ધેટ્સ ઇટ. રાત જતી રહી. બીજા દિવસે સવારે ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ એટ ધ ડોર. જેન્ટલમેન તો બહુ કોમન વર્ડ છે, ખબર જ હશે. અ કાઇન્ડ પર્સન, જે આપણે જનરલી કોઈને બી કહીએ, કોઈક સજ્જન જેને આપણે કહીએ. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. મો એન્ડ મેગિન્સ કોઈ મતલબ નથી સમજવાનો, કંપનીનું નામ છે. કે મો એન્ડ મેગિન્સ માંથી હું આવું છું, અને હું કોણ છું? તમારા દીકરાનો, તમારા સનનો એમ્પ્લોયર. એમ્પ્લોયર મીન્સ ધ બોસ. એમ્પ્લોયી એટલે જે ત્યાં કામ કરે, એમ્પ્લોયર એટલે જે તમને જોબ આપે, બરોબર? તો હું મો એન્ડ મેગિન્સ કંપનીમાંથી આવું છું, જ્યાં તમારો સન, કોણ હતો નામ? એના સનનું નામ મિસ્ટર વ્હાઇટ, હર્બર્ટ હતો ને, જે ચેસ રમતા હતા. તો એ કંપનીમાંથી આવું છું અને હું એનો બોસ છું. સવારમાં વહેલી સવારે 6-7 વાગ્યામાં થોડીક આવી રીતના બોસ આવે. બાકી ધ ઓલ્ડ લેડી લુક્ડ સરપ્રાઇઝડ. ઓલ્ડ લેડી મિસિસ વ્હાઇટ, શી ઓપન ધ ડોર. મિસ્ટર વ્હાઇટ પણ સાથે હતા, આવી ગયા હતા પાછળથી. એન્ડ શી વોઝ સરપ્રાઇઝડ. શી વોઝ લાઈક ઇન ધ મોર્નિંગ, સો અર્લી મોર્નિંગ હી કેમ. શું હશે એવું? ઇઝ એનીથિંગ રોંગ? પહેલો સવાલ આપણે પૂછીએ. કદાચ આટલી સવારે કદાચ કોઈનો ફોન બી આવે, જનરલી ના આવે ને, કંઈક એવું કામ હોય હોસ્પિટલનું, કાં તો કોઈ એવા કંઈક ખરાબ સમાચાર હોય. સો ઇઝ એનીથિંગ રોંગ? કંઈક થયું છે? શી આસ્ક્ડ બ્રેથલેસલી. સી ધ વર્ડ બ્રેથલેસલી. આ તો વાંચીને તમને સમજાઈ જાય. શ્વાસ લીધા વગર તો નહીં, પણ આમ ટૂંકા શ્વાસ લેવા, ઝડપી. So that because you are in tension, sometimes it happens, or when you are jogging, whatever it is. So is anything wrong? She asked. Has anything happened to my son Herbert? Obviously એ સવાલ પૂછશે. એમ્પ્લોયર હતા, ત્યાંના બોસ હતા, મો એન્ડ મેગિન્સ, જે હર્બર્ટ ની જોબ હતી. એને કઈ થયું છે હર્બર્ટ ને? તમે સવારમાં આવ્યા, એ તો વર્ક જોબ ઉપર જતો રહ્યો હશે, કારણ કે એની વહેલી સવારે જોબ હશે. વોટ ઇઝ ઇટ? બોલો શું છે, હવે બોલો. ધ વિઝિટર લુક્ડ ડાઉન. વિઝિટર મીન્સ, વિઝિટર હું સર્કલ નથી કરતો, કારણ કે એ બહુ ઇઝી કોમન વર્ડ છે. વિઝિટ કરવા આવે એ વિઝિટર. અહીંયા કદાચ કોઈ અનનોન વ્યક્તિ આવે તો એ વિઝિટર કહેવાય. સો વિઝિટર મીન્સ ધેટ એમ્પ્લોયર, ધ બોસ, હી લુક્ડ ડાઉન. નીચું ક્યારે જોઈએ કઈ કેવા સમાચારો? બેડલી હર્ટ, હી સેડ ક્વાઇટલી. બહુ જ ધીરેથી બોલ્યો. બેડલી હર્ટ, હર્બર્ટની માટે એ બહુ જ ખરાબ રીતના ઇન્જર્ડ થયો છે, વાગ્યું છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેન. હવે કાંઈ એ પેનમાં નથી, હવે એને કાંઈ દર્દ નથી. વાગ્યું છે બહુ એને, બટ હવે એ પેનમાંથી મુક્ત થઈ ગયું. સારી વાત છે. ઓહ, થેન્ક ગોડ. થેન્ક ગોડ ફોર ધેટ. હુ સેડ ધીસ? આ કોનો ડાયલોગ છે થેન્ક ગોડ વાળો? હુ સેડ? બટ સ્ટીલ થેન્ક ગોડ વાળું કોણ બોલે છે? હું એ કહું છું.
એવું લાગે ને, જો અહીંયાથી ડાયલોગ હોવો જોઈએ કોનો, મિસિસ વ્હાઇટ, બટ અહીંયા ઇન્વર્ટેડ કોમાસમાં છે એટલે આપણને એમ લાગે, અહીંયા સ્પેસિફાય નથી કર્યું, બટ વી કન્સિડર, હવે કોમા અહીંયાથી અહીંયા છે, ઇન્વર્ટેડ કોમા, સો વી હેવ ટુ કન્સિડર ધેટ ધ ડાયલોગ ઓફ એમ્પ્લોયર, બોસનો ડાયલોગ કન્સિડર કરવાનો. બટ એટલે તમારા એક્ઝામ માટે ઇન કેસ પૂછાયું હોય, બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ અશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી. સિનિસ્ટર મિનિંગ, જો એ શબ્દ જુઓ તમે, સિનિસ્ટર મિનિંગ કે છે. વોટ ઇઝ સિનિસ્ટર? પહેલી વાત તો ઈ, સિનિસ્ટર મીન્સ હિડન મિનિંગ, છુપાયેલો મતલબ, કાં તો નેગેટિવ મિનિંગ, હિડન નેગેટિવ મિનિંગ ઓફ સમથિંગ, કે આણે જે કીધું કે હવે કોઈ ઈ પેન કે દુઃખ દર્દમાં નથી, એનો બીજો મિનિંગ મિસિસ વ્હાઇટને હવે સમજાયો કે દુઃખમાં નથી, પેનમાં નથી, એટલે આટલું વાગ્યું હતું ને હવે એને કાંઈ પેન નથી, એટલે શું? વિઝિટર્સ અશ્યોરન્સ, અશ્યોરન્સ એટલે ખાતરી આપવી, શ્યોરિટી આપવી. એમ્પ્લોયર જે ખાતરી આપી કે હવે તે પેનમાં નથી, હર્બર્ટ, એનો મતલબ, એનો બીજો મતલબ આને મિસિસ વ્હાઇટને હવે સમજાયો. 2 મિનિટ રહીને કેમ લાઇટ થાય ઘણી વાર. સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી, મિસિસ વ્હાઇટ, ઇટ બીકેમ વેરી ક્લિયર. ત્યાં ઊભા ઊભા જ વિચારતા વિચારતા ઓકે આવું થયું છે. એન્ડ શી લુક્ડ એટ હિમ, જોયું એને એમ્પ્લોયરની સામે, મિસિસ વ્હાઇટે. વોટ ઇઝ ગિવન ધેન? હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે. તો વિઝિટર એની સામે જોતા હતા ને આમ સાઈડમાં જોયું, એ સામે આઈ કોન્ટેક્ટ ના કરી શકે એટલે સાઈડમાં જોયું. ધેટ વોઝ ધ સિગ્નલ કે કંઈક ખોટું થયું છે. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ, કન્ફર્મિંગ ખાતરી આપી દીધી કે જે ખરાબ વિચાર કે જે એનો ડર છે મિસિસ વ્હાઇટનો, જેના મનમાં એને પૂછ્યું ને, ઇઝ હર્બર્ટ ઓકે, એનીથિંગ રોંગ, એનો જે ડર હતો એ સાચો પ્રૂવ કરી નાખ્યો, કન્ફર્મ કર્યું આમ સાઈડમાં જોઈને, સામે ના જોઈ શક્યા એમ્પ્લોયર, એટલે કન્ફર્મ થઈ ગયું કે મનમાં બીક છે એ સાચી છે. વર્સ્ટ ફિયર એટલે ખરાબમાં ખરાબ, ખબર છે ને, બેડ, વર્સ, વર્સ્ટ ડિગ્રી તમારે આવે જ છે સિલેબસમાં, ગુડ, બેટર, બેસ્ટ, બેડ, વર્સ, વર્સ. તો આ બધા થોડા ડિફિકલ્ટ, એટલે કે ER EST નથી લાગતું આમાં, એટલે કે ભૂલી ગયા. ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ 10th 11th માં કર્યું છે સાવ નહીં. ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. એ જ રીતના બેડ, વર્સ, વર્સ્ટ, એટલે વર્સ એટલે સૌથી ખરાબ, બેડ એટલે ખરાબ, વર્સ એટલે એનાથી ખરાબ, વર્સ એટલે સૌથી ખરાબ. એ ખરાબમાં ખરાબ ડર એનો સાચો સાબિત કર્યો એમ્પ્લોયરે આમ સાઈડમાં જોઈને, એની સામે ના જોયું. શી કોટ હર બ્રેથ, આમ શ્વાસ એક સેકન્ડ માટે રોકી લીધો. એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ, ટ્રેમ્બલિંગ મીન્સ શેકિંગ, ધ્રુજવું. પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબેન્ડ્સ, એના હસબેન્ડના એટલે મિસ્ટર વ્હાઇટના હાથ ઉપર હાથ રાખ્યો મિસિસ વ્હાઇટે. શી વોઝ શેકિંગ, જાણે ઓલાએ સિગ્નલ આપ્યું કે કંઈક થયું છે. સો શી વોઝ સ્ટાર્ટેડ શેકિંગ. ધેર વોઝ અ લોંગ સાયલન્સ, પછી મૌન આપણે જે કહીએ ઈ, તો 2 મિનિટ માટે મૌન થઈ ગયો. ઓવર એન એન્વલપ containing some amount of money as compensation. The stranger કોણ છે અહીંયા? Who is the stranger? Same. Stranger કયો તમે, કે તમે એને એમ્પ્લોયર કયો, બરોબર. બીજો શું વર્ડ યુઝ કર્યો તેની માટે? વિઝિટર, બધું એક જ. બોસ, હર્બર્ટનો બોસ, મો એન્ડ મેગિન્સનો એમ્પ્લોયર. એટલે there was a long silence, કાંઈ બોલ્યા નહીં. અને એ બોસ જે હતા એમ્પ્લોયર, એણે ગ્રીફ, ગ્રીફ એટલે સેડનેસ વ્યક્ત કર્યું, દુઃખ વ્યક્ત કર્યું. અને એક એન્વલપ, એન્વલપ તો ખબર જ છે તમને, એમાં કંઈક પૈસા હતા અને આપી દીધું આ બેયને, હસબન્ડ વાઇફ, એ લોકોના હાથ કે રાખો તમે, આ દુઃખ વ્યક્ત કર્યું. હર્બર્ટ ઇઝ નો મોર, ઇઝ ડેડ. અને કમ્પેન્સેશન, કમ્પેન્સેશન એક એટલે અમાઉન્ટ આપે, જે આપણે ટિપિકલ ગુજરાતીમાં શું કહ્યું, કદાચ કંઈકની ડેથ થઈ ગયો તો ગવર્મેન્ટ બી ઓલું એનાઉન્સ કરે કે જે લોકોને આવું થયું છે એની ફેમિલીને આપણે આપી દઈએ એમ. કમ્પેન્સેશન એકચ્યુઅલી ઇઝ અ અમાઉન્ટ વિચ ઇઝ ગિવન એઝ અશ્યોરન્સ ધેટ વી આર વિથ યુ. તો સપોઝ એ લોકોને બી કમ્પેન્સેશન મળી શકે, ગવર્મેન્ટ ડિસાઇડ કરી તો ડિક્લેર કરશે, જે બી હોય, ખબર નહીં તો જોયું ને. સો ધીસ ઇઝ કમ્પેન્સેશન. આ એનું વળતર એક જાતનું, કે રાખો તમારો જે દીકરો જતો રહ્યો, એની ડેથ થઈ ગઈ, એના એક દુઃખ વ્યક્ત કરીએ છીએ, તમને આ કમ્પેન્સેશન આપીએ છીએ. હવે એ કાંઈ પાછું તો આવે નહીં, કેટલું પણ હોય. મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. ગેઝડ એટલે સામે જોવું, અગેન ઓલા વર્ડ જેવો આપણે આગળ આવી ગયો છે, ગ્લાન્સ જેવો. ગેઝડ વિથ અ લુક ઓફ હોરર, એટલો હોરર એના ફેસ ઉપર એટલો શોકિંગ લુક હતો જ્યારે એણે જોયું વિઝિટરને, એમ્પ્લોયરને, જ્યારે એણે એન્વલપ હાથમાં લીધું ત્યારે મિસ્ટર વ્હાઇટે સામે જોયું. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ્સ. ડ્રાય લિપ્સ એટલે આવું થયું આપણે કેમ સુકાઈ જાય મોઢું ઘણી વાર, આવું આવા સમાચાર સાંભળ્યા હોય તો, વી નીડ વોટર ઇમિડિયેટલી. એટલે એના વર્ડ્સ નીકળ્યા, સુકાઈ ગયેલા એનું જે મોઢું હતું એમાંથી નીકળ્યા વર્ડ્સ. હાઉ મચ, કેટલા પૈસા છે? અમાઉન્ટ, ધીસ ઇઝ 200 pounds. મળી ગયા, ઈચ્છા પૂરી થઈ ગઈ. બટ એની સામે
was the answer. Mr. White found it very difficult to comprehend and became unconscious. Comprehend means understand. Comprehension જે આવતા હોય છે તમારા એક્ઝામમાં ટાઇટલ લખેલું હોય કોમ્પ્રિહેન્શન, તમે બોલો જ છો પેરેગ્રાફ. કોમ્પ્રિહેન્શન એટલે જ એનો મતલબ થાય અન્ડરસ્ટેન્ડિંગ. એન્ડ અનકોન્શિયસ એટલે એ તો ખબર જ હોય, બેભાન. કોન્શિયસ એટલે તમે બેઠા છો, અનકોન્શિયસ બેભાન, ખાલી યુએન લાગી જાય આગળ, પ્રિફિક્સ લાગી જાય. કોન્શિયસ અનકોન્શિયસ, ભાનમાં આવો અને બેભાન હોવું, અનકોન્શિયસ થઈ ગયા. સમજમાં નહોતું આવતું એને કે આ 200 પાઉન્ડ મને મળ્યા એટલે એને સમજાઈ ગયું ગઈકાલે એને જે વિશ માગી હતી સાચી થઈ ગઈ, બટ સામે આ વસ્તુ ગઈ. કીધું તું મોરિસે નહીં કરતા, ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ યોર ફેટ. 200 પાઉન્ડ નસીબમાં નહોતા તો પણ લાવવા ગયા. ઓલા કીધું તું એના સાઈડ ઇફેક્ટ યુ એટ યોર ઓન રિસ્ક, તો આ હતું રિસ્ક. અને ગયા પૈસા, એટલે પૈસા તો આવી ગયા ને પણ સામે જે ગયું. He was filled with sorrow at the turn of events. Turn of events means એક પછી એક જે થયું. He એટલે મિસ્ટર વ્હાઇટ. આ જે ઇવેન્ટ્સ થયા એક પછી એક. Monkey's paw started shaking, નીચે પડી ગયું. પછી એને 200 પાઉન્ડ મળી ગયા અને પછી એના સનના ડેથના ન્યૂઝ મળ્યા. આ પછી એક જે થયું ને એના લીધે એને શોક લાગ્યો. And he was filled with sorrow, sadness. His wish was granted at the cost of his son's life. At the cost of. એની વિશ પૂરી તો થઈ ગઈ બટ સામે એના દીકરાનો જીવ વયો ગયો. એની વિશ પૂરી થઈ, આની સામે આ થઈ ગયું. After a few days, Mrs. White had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. એટલે થોડાક દિવસ ગયા પછી ઓલમોસ્ટ 8-10 દિવસ થઈ ગયા. Herbert was buried, he was dead. પછી મિસિસ વ્હાઇટને યાદ આવ્યું કે હજી મંકીઝ પો આપણી પાસે છે, ખોવાનું હતું એ તો ખોઈ નાખ્યું, હજી વધારે શું ખોવાઈ લો, રાઈટ? એટલે એને યાદ આવ્યું મિસિસ વ્હાઇટને કે હજી મંકીઝ પો છે અને એને ડિમાન્ડ કર્યું મિસ્ટર વ્હાઇટ કે મને મંકીઝ પો આપો, મારે વિશ માંગવી છે એક. શું વિશ હશે? સીધી વાત છે. ફોર અ મધર ધ બેસ્ટ થિંગ ઓર ધ બેસ્ટ ગિફ્ટ ધેટ ગોડ કેન ગીવ ઇઝ સન્સ લાઈફ બેક. એને કીધું જો હેડ હર સન બેક, કે મારે એને ડિમાન્ડ કરી, ડિમાન્ડ મીન્સ ટુ આસ્ક. And I want him back, my son back. I want it, she said. Why? I only just thought of it, she said historically. Historically, આમાં હિસ્ટ્રી સાથે કાંઈ લેવા દેવા નથી, જે સોશિયલમાં આવે સમાજમાં એ નહીં. Historically means emotions beyond control, uncontrollable emotions, અને એક જાતનું મેડનેસ પણ કહેવાય. એટલા ઇમોશન્સ કે તમે કંટ્રોલ ના કરી શકો. એને કીધું I just thought of it, બસ મેં વિચાર્યું. ઓલાએ પૂછ્યું why, મિસ્ટર વ્હાઇટે કે શું કામ જોવે છે, એવું તારે શું કામ કરવું છે કે આપણે વિશ માંગીએ? અને આઈ વોન્ટેડ એને કીધું અને હિસ્ટોરિકલી કીધું, એટલે એટલા ઇમોશન સાથે કીધું કે માનવું જ પડે. ધ અધર ટુ વિશિસ, વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, શી રિપ્લાઇડ રેપિડલી. રેપિડલી મીન્સ ક્વિકલી, ફાસ્ટ. એને કીધું કે મેં આટલા દિવસ 8-10 દિવસ વયા ગયા, મને વિચાર કેમ ના આવે કે હજી 2 વિશ બાકી છે, મારે જોતું છે, તમે મંકીઝ પો મને આપો. એન્ડ ધ વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, આ મારે પહેલા વિચારવું જોઈતું હતું તરત જે દિવસે આવું થયું. What wish? He asked. કે શું wish છે? મિસ્ટર વ્હાઇટે પૂછ્યું. So wish our boy alive again. Wish that Herbert will be alive again. આપણે કહીએ છીએ કે જે જતા રહે પાછા નથી આવતા. નસીબ સાથે પાછું રમત રમવાની વાત થઈ બીજી વાર. એક વાર તો થયું. Bring him back, cried the old woman. અહીંયા પણ cried એટલે shouted or emotional. અહીંયા cried નું cried હોઈ શકે as it is. એટલે એને કીધું કે ના મારે જોવે છે, મારો દીકરો પાછો anyhow જોવે છે. Mr. White explained that not only had Herbert been dead 10 days, not only but also નો યુઝ ખબર છે? either or, neither nor, conjunctions બધા સંયોજકો. તો આ જો આટલો મોટો સેન્ટેન્સ નોટ ઓનલી બટ ઓલ્સો, આવા તમે એસે રાઇટિંગમાં લખો ને આવા સેન્ટેન્સ તો તમને બેનિફિટ મળે, સારા માર્ક્સ મળે. નોટ ઓનલી બટ ઓલ્સો વાળા એના લોંગ સેન્ટેન્સ બને તમારે. એટલે એને કીધું Mr. White explained that not only had Herbert been dead 10 days, but also his body had been decayed beyond recognition. Decayed એટલે સડી જવું, rot. Decayed, rot. Recognition means identity. ઓળખવું. એટલે મિસ્ટર વ્હાઇટે સમજાવ્યું કે 10 દિવસ થઈ ગયા, હર્બર્ટ ઇઝ ડેડ ઓલરેડી, 10 દિવસ પહેલા, અને હવે તો એની બોડી પણ ડીકે થઈ ગઈ હશે, રેકોગ્નાઇઝ પણ ના થઈ શકે એવી થઈ ગઈ હશે એની બોડી. વી કાન્ટ ડુ ધીસ, એટલે ના પાડી. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. એ ડોર પાસે ઊભી હશે એટલે એને ખેંચીને ત્યાં ડોર પાસે લઈ ગયા મિસ્ટર વ્હાઇટને. બ્રિંગ હિમ બેક. ડુ યુ થિંક I am frightened of my own son? Do you think I am frightened of my own son? Frightened means afraid.
ડરવું? તમને લાગે છે કે હું મારા દીકરાથી જ ડરી જઈશ? કોઈ પણ હાલતમાં હોય અને જોઈશ, હું કઈ ડરી નહીં જાવ એનાથી, ભલે કોઈ પણ ડીકે થઈ ગયો કે પાછો આવશે, બસ મારે એ જોવે છે. તમને લાગે છે કે હું ડરી જઈશ એને જોઈને? મિસ્ટર વ્હાઇટ took out the monkey's paw and raised his hand. પાછો કાઢ્યો monkey's paw. He was helpless. વાઇફની ડિમાન્ડ હતી અને એ પણ એક ફાધર હતા, પણ એને કરવું નહોતું, આ ફોર્સફુલી કર્યું. monkey's paw કાઢ્યો, હાથમાં પકડ્યો જે રીતના એને વિશ માંગી હતી પહેલા, and raised his hand, અને બોલ્યા, I wish my son alive again. વિશ માંગી લીધી, મારો દીકરો પાછો આવી જાય. The paw fell on the floor. After few moments, a knock was heard at the floor. બરોબર, પહેલાની જેમ થયું. પહેલા શું થયું હતું જ્યારે વિશ માંગી હતી? The paw moved and it fell down like a snake. It curved and it fell down. અત્યારે પણ એવું થયું. અને અહીંયા તો તરત, અહીંયા શું થયું? The paw fell down in few moments there was a knock at the door. કોઈક આવ્યું? ખબર જ પડે કોણ આવ્યું હશે. હર્બર્ટ કેમ બેક, એટલે monkey's paw નું ઇફેક્ટ તો થયું. Who could that be? Enquired Mr. White. તો મિસ્ટર વ્હાઇટે તો વિશ માંગી હતી, એટલે enquired means ask. Ask આપણે જે ક્વેશ્ચન કહીએ, ક્વેશ્ચન, asked, enquired, આ બધા સિનોનિમ છે. એમ કીધું કે કોણ હોઈ શકે અત્યારે? મિસિસ વ્હાઇટ સાથે બેઠા હતા નહીં, અને પછી એમ કીધું, That must be my son, replied the old lady and ran towards the door. Mother is a mother after all. She ran towards the door. બીજું કોણ હોય? He is my son, Herbert. And she ran. Don't let it in, for God's sake, cried Mr. White, shivering in fear. Shivering. You know what is shivering, right? Shaking in fear. ધ્રુજવું. So he was shivering. અને હજી તો મિસિસ વ્હાઇટ તો જતા પણ રહ્યા, સ્ટોપ કરે તે પહેલા, અને ડોર પાસે દોડીને ગયા, અને પાછળથી આ he shouted, Mr. White, don't let it in. જે પણ છે હર્બર્ટ છે, બટ એને અંદર નહીં આવવા દેતા. એને પોતાના સન માટે કીધું, કારણ કે એને ખબર છે જો એ વિશ સાચી થશે તો સામે ખાલી 200 પાઉન્ડ માંગ્યા હતા, ત્યાં એકનો જીવ વયો ગયો. આ તો કોઈકનો જીવ માંગ્યો છે, તો સામે 2 જીવ પણ જતા રહે. બરોબર છે, એટલે એવું થઈ શકે. એને ખબર હતી, એ સમજી ગયો હતો. હવે મોરિસની વાત એને સમજાડી, પણ મિસિસ વ્હાઇટને નહોતી સમજાડી હજી. એટલે એને કીધું કે ડોન્ટ લેટ ઇટ ઇન, એને અંદર નહીં આવવા દેતા. ફોર ગોડ સેક, કે એને ઉપરવાળાને એનું ધ્યાનમાં રાખીને પ્લીઝ એને નહીં આવવા દેતા. એન્ડ cried Mr. White, shivering in fear, કે થશે, અંદર આવી જશે તો ખબર નહીં શું થશે. કદાચ આવી પણ ગયો હોય હર્બર્ટ, ડોર ઉપર પણ હોય. You are afraid of your own son? Let me go. So what happened? I am coming, Herbert, I am coming. Mrs. White, uncontrollable, that hysterical જે વર્ડ આવ્યો હતો. અને કોઈ પણ હોય, કોઈ પણ પેરેન્ટ્સ હોય, 10 દિવસ પછી જો સન અલાઈવ આવે, કોણ સ્ટોપ કરે પોતાને? પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર હોય. So she ran. પોતાના દીકરાથી તમે ડરો છો? And she did not obey. Let me go, મને જવા દો. હર્બર્ટ ને કીધું, I am coming. Wait at the door. Mr. White searched frantically for monkey's paw. See, frantically means madly. ઓ hysterically જેવો જ વર્ડ છે, ગાંડાની જેમ. ક્યાં પડ્યો હતો monkey's paw? ક્યાં હતો? નીચે પડી ગયું હતું ને વિશ માંગી, પણ અત્યારે કંઈક આડું ઓળું થઈ ગયું હતું, એની સામે જ નહોતું પડ્યું, કંઈક જતું રહ્યું હતું, આગું પાછું હતું ફ્લોર ઉપર જ. સો he started searching frantically, અને મિસિસ વ્હાઇટ તો દોડીને ગયા ડોર ઓપન કરવા. ત્યાં સુધી આ સર્ચ કરે છે કે મંકી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્યાં જતો રહ્યો? Fearful of what was likely to happen. Fearful, again the word has come. Fearful, dreadful, afraid, આ બધા સિનોનિમ્સ છે. Of what was likely to happen. Likely means જે હવે થવાનું હતું એ વિચારીને મિસ્ટર વ્હાઇટ જે છે એ ડરી ગયા કે હવે જે થશે એ સહન નહીં થાય. As he heard the chain rattling back at the bottom bolt drawn slowly and stiffly from the socket. હવે ખબર છે પેલા એવા સોકેટ આવતા કે તમે એમાં ચેન આવતી, હજી પણ એવા ડોર હોય કે તમે એ ઓપન કરો ચેન અને પછી ડોર ઓપન થાય, એમાં સોકેટ આવે, એમાં ચેઇન અટેચ કરેલી હોય, એ ટાઈપના ડોર હોય. હવે તો લેચ વાળા થઈ ગયા અને આપણે લેચ કહીએ. તો હજી તો એ મિસિસ વ્હાઇટ ત્યાં પહોંચી ગયા
અને કેમ સ્લો મોશનમાં મૂવીમાં બતાવે બરોબર, એ ખાસ ઓલા સાઉથના મૂવીમાં બહુ થાય સ્લો મોશનમાં, લોકો પડે એ પહેલા તો ઘણું બધું થઈ ગયું એમ. તો મિસિસ વાઇટ ઓપન કરે છે ડોર, રેટલિંગ સાઉન્ડ, રેટલિંગ મીન્સ ચેઇનનો જે સાઉન્ડ આવે, મેટલ સાઉન્ડ. મિસિસ વાઇટ ઇઝ ઓપનિંગ ધ ડોર, અને આને શું કર્યું, રેટલિંગ બેક, હજી આમ ખોલવા જાય છે મિસિસ વાઇટ, અને હર્બર્ટ અંદર આવવાની તૈયારીમાં હશે. ધ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી એન્ડ સ્ટીફલી, બહુ ટાઇટલી ઈ કહેવાય ને તાળું મારેલું હતું કે લોક કરેલું હતું, અને સ્ટીફલી એટલે બહુ જ ટાઈટ હતું, અને ઓપન કર્યું, સોકેટમાંથી છૂટું કર્યું એ ચેન, હવે ડોર ખુલશે. મૂવીમાં કેમ સ્લો મોશનમાં જાય. હી ફાઉન્ડ ધ પો એન્ડ મેડ હિઝ થર્ડ એન્ડ લાસ્ટ વિશ. ઈ ડોર ખુલે, આમ ખોલીને જે આમ ડોર ઓપન કરવા જાય પહેલા ઓલાને મંકી સ્પો મળી ગયું મિસ્ટર વ્હાઇટને. એ તો ત્યાં દૂર ઉભા હતા, એણે મંકી સ્પો લીધું અને ત્રીજી વિશ માંગી લીધી. હવે ત્રીજી વિશ શું છે નથી ખબર, મેન્શન નથી કરી, એ તમે મને કહેજો છેલ્લે. એણે મંકી સ્પો લીધું, ત્રીજી વિશ માંગી, કારણ કે ત્રીજી એક જ બાકી હતી, એ ત્રીજી વિશ માંગી લીધી એણે. પછી ધ સાઉન્ડ ઓફ knocking stopped at once, though its echoes could be heard within the house. Echoes જે પડઘા પડે, the rebound of the sound, હવે ને ખાલી જગ્યામાં પડઘા પડે આપણે. તો એને વિશ માંગી, અને નોકિંગ હતું જે ડોર ઉપર, હજી તો ડોર ખુલે પેલા નોકિંગ સ્ટોપ થઈ ગયું, અને એના જે પડઘા છે એ હજી ઘરમાં પડતા હતા નોકિંગના, પણ એકચ્યુઅલી નોકિંગ સ્ટોપ થઈ ગયું હતું ડોરનું. could be heard within the house. Suddenly there were sound of cracks and thunder. આજે વીજળી પડે ત્યારે વીજળીનો અવાજ આવે, થંડર એન્ડ લાઇટનિંગ જે સાઉન્ડ કહીએ, એવો અવાજ ઘરમાં આવવા મળ્યો. ક્રેક્સ એટલે દિવાલમાં ક્રેક્સ પડી જતી હોય ને એવો સાઉન્ડ. કેમ ધીમે ધીમે ઘર તૂટે, એમાં મૂવીઝમાં એમ બતાવે સ્લોલી, તો ત્યાં સુધી બીજા બધા દોડીને જતા રહે. તો એવો ક્રેક્સ પડવા માંડ્યા, અને લાઇટનિંગ થંડરનો સાઉન્ડ આવવા માંડ્યો આખા ઘરમાં. The house started collapsing. Collapsing is again a word for you. Falling down, crumbling, falling down, destroying, ઘણા બધા એના અલગ અલગ સિનોનિમ થાય. સો હાઉસ પડવા માંડ્યું, ધીમે ધીમે દિવાલો પડવા માંડી. ત્રીજી વિશ શું માંગી હશે? મંકી સ્પો છે, પાછા આવી જાય. મૂવીમાં કેમ પાછા આવે, જેનું બરીડ those who are buried they also come back. આ સ્ટોરી છે, એવી જ વિશ હશે ડેફિનેટલી. The roof, walls, staircase started falling down. ધીમે ધીમે રૂફ, છત પડવા માંડી, સ્ટેરકેસ, વોલ્સ બધું ધીમે ધીમે પડવા માંડ્યું, અને ત્યાં સુધી આ લોકો જતા રહેશે બહાર. They rushed towards the ground and sighed in disappointment, and then ran towards the main gate of the villa. એ લોકો વિલામાં રહેતા હતા, આપણે પહેલા જોયું હતું. અને ડિસઅપોઇન્ટમેન્ટ મીન્સ સેડનેસ, અનહેપી, સાઇડ એટલે આપણે બ્રીથ આઉટ કરીએ, ખાલી એમ હાશ કરીએ ત્યારે. એવી રીતના લોકો દોડીને ક્યાં જતા રહ્યા? towards the ground. Rushed means ran quickly towards the ground. અને ત્યાં જઈને સેડનેસ, ડિસઅપોઇન્ટમેન્ટ સેડનેસમાં ત્યાં જઈને ઉભા રહ્યા, અને પછી ત્યાંથી મેઇન ગેટ તરફ જતા રહ્યા. પેલા ગ્રાઉન્ડમાં, કારણ કે વિલા હતું એટલે એ લોકોનો કમ્પાઉન્ડ ઘણો મોટો હશે ગ્રાઉન્ડ, અને ત્યાંથી પછી મેઇન ગેટ તરફ જતા રહ્યા, અને હાઉસ પડવા માંડ્યું ધીમે ધીમે. Outside the street lamp was spreading its light over a calm and empty road. Street lamp everyone knows very well, calm and empty, બહુ શાંત અને ખાલી રોડ હતો બહાર, કાંઈ અવર જવર બહુ નહીં હોય, એટલે એની ઉપર સ્ટ્રીટ લાઇટ, કેમ આછી સ્ટ્રીટ લાઇટ પડતી હોય, મિડનાઇટ હોય, અને ત્યાં સ્ટ્રીટ લાઇટ, રોડ ખાલી હતો, લેમ્પની લાઇટ પડતી હતી, અને આ બે એકલા હતા ત્યાં રોડ ઉપર. The spell of the monkey's paw had worked. monkey's paw નું જે મેજિક છે એ ખરેખર કામ કરી ગયું. શું હતું એ મેજિક? એને એ જ વિશ માંગી હશે કે આજે સેકન્ડ વિશ મેં માંગી એ કેન્સલ. સેકન્ડ વિશ મારો સન જે હર્બર્ટ પાછો આવે એ વિશ મારે નથી જોતો. એટલે ખાલી ઘર જોવો, એકવાર ખાલી વિલા, લક્ઝરિયસ, કન્ટ્રી, બટ કન્ટ્રી અહીંયા કન્ટ્રીની વાત નથી, અહીંયા ઘરની જ વાત છે. કન્ટ્રી સાઇડ ઘણીવાર આપણે કન્ટ્રી વર્ડ યુઝ કરીએ વિલેજ સાઇડ માટે, કન્ટ્રી સાઇડ એન્ડ સિટી સાઇડ. રેસિડન્સ, અચ્છા કન્ટ્રી સાઇડ રેસિડન્સ. પોસ્ટેડ ઇઝ અસાઇન્ડ ડ્યુટી એટ એની પર્ટિક્યુલર પ્લેસ. મોરિસ ક્યાંક પોસ્ટિંગ હતું એમનું ઇન્ડિયામાં. knitting, that is needle work to knit. Stormy, wild and rain. Tenure, term of duty or position held, જે આ ટેન્યુઅર એટલે એટલા વર્ષ મિસ્ટર મોરિસે ત્યાં વર્ક કર્યું, તેનો ટેન્યુઅર હતો. હિસ્ટોરિકલી, વિથ વરી એન્ડ એક્સાઇટમેન્ટ, જે આપણે વાત કરી, મેડલી, અનકન્ટ્રોલેબલ ઇમોશન્સ. ડિઝાસ્ટર, ટ્રેજેડી, કોઈ પણ થાય. સ્પેલ, મેજિક, ચાર્મ, કોઈ મંત્રનું જે થાય હોય. ફેટ ઇઝ લક, ફોર્ચ્યુન. ઇન્ટરફિયર, ટુ ગેટ ઇન ધ વે, વચ્ચે વચ્ચે આવું ઇન્ટરફિયર કરવું. ફ્લેટરિંગ, ફોલ્ટરિંગ, સોરી, રિલેક્ટન્ટલી, that is half heartedly, એટલે ઈચ્છા ના હોય એવું, અનવિલિંગલી. સિનિસ્ટર, આજે તો ખબર સિનિસ્ટર મિનિંગ, એનો બીજો મતલબ જે ઓલાએ કીધું, he is not in pain anymore, એનો સિનિસ્ટર મિનિંગ એટલે એનો કંઈક ઇવિલ,
ખરાબ મતલબ છે, હિડન નેગેટિવ મિનિંગ. અશ્યોરન્સ, શ્યોરિટી આપવી, કમ્ફર્ટ આપવું, ખાતરી આપવી. પછી શું છે? ગ્રીફ, સેડનેસ. કમ્પેન્સેશન, મની ગિવન ટુ મેક અપ ફોર ધ ડેથ. જો આ મેં તમને વાત કરી છે, ગઈકાલે થયું દિલ્હીમાં, એ લોકોને કમ્પેન્સેશન મળી શકે, ગવર્મેન્ટ વોન્ટ્સ, હજી તો બધું ચાલુ છે એટલે કમ્પેન્સેશન નહીં, વળતર આપ. ફ્રેન્ટિકલી, વાઇલ્ડ એન્ડ હરીડ. બહુ જ, મેં તમને માઇટલી કીધું, આમાં વાઇલ્ડ એટલે બહુ જ ઝડપથી. વાઇલ્ડલી એટલે અનકન્ટ્રોલેબલ. અગેન સાઇડ, ગ્રોન્ડ. હવે ગ્રોન્ડ તમને કદાચ એનો પણ સિનોનિમ જોવે. સાય, ટુ બ્રીથ આઉટ, જ્યારે આપણે થાકી ગયા હોય ત્યારે. મેંગલ્ડ ઇઝ ક્રશ્ડ. એન્ડ pounding, knocking loudly, pounding on the door, stopped knocking. Talisman, magical object, જેમાંથી મેજિક થાય, જે monkeys paw, talisman બની ગયું. So these words you read for your nearest meaning also. એમાં જ આવે, પણ ટેન્સ ચેન્જ બાકી છે. ઇનડાયરેક્ટ થઈ ગયું છે, ફંક્શન્સ થઈ ગયા છે. બીજું કાંઈ ગ્રામર પાર્ટમાં બાકી હોય એવું ખાસ? ગ્રામર પાર્ટમાં, ડુ એસ ડાયરેક્ટરી વાળા પાર્ટમાં ફંક્શન્સ બધા થઈ ગયા છે, એટલે આપણે એ સારું છે, બહુ મેક્સિમમ માર્ક્સનું તમારે કવર થઈ ગયું છે. એટલે લિટરેચરમાં જ બાકી છે, ઇંગ્લિશમાં વધારે, એમ ને? ટેક્સ્ટ બુકનું. ઓકે, ચલો વાંધો નહીં. ઓલો જે ડુ એસ ડાયરેક્ટેડ વાળું છે ને, એટલે હું પછી નેક્સ્ટ ટાઈમ લઈ શકું એમ ચેપ્ટરની સાથે. સ્ટાર્ટ લાઈક ધીસ, ટેન્સીસ બાકી છે. સોજોનર ટ્રુથ. સોજોનર ટ્રુથ, એઝ યુ કેન સી, અ બ્લેક લેડી. કર્યું છે કોઈ રીડ? બાકી જ છે? સ્કૂલમાં ક્યાં પહોંચ્યા? તમારે સિલેબસ આટલો બાકી છે? આ થઈ ગયું હોય ને, એટલે તો પૂછું છું. એ જ પૂછ્યું મેં, ધ્યાન નહીં દીધું હોય કદાચ. ઓકે, સોજોનર ટ્રુથ. કેન યુ ટેલ મી સમથિંગ અબાઉટ સોજોનર? ઇફ યુ હેવ રેડ, whoever has read this chapter, they can tell me something about this. Who was Sojourner Truth? She was the first black woman who filed a case against whites, and she won the case. જીતી ગયા હતા કેસ. સોજોનર ટ્રુથ એનું નામ જ છે, સોજોનર ટ્રુથ. એ તો એને નામ પાડી લીધું, એકચ્યુઅલી નહોતું એનું નામ સોજોનર ટ્રુથ. ઇન્સ્પિરેશનલ લેડી શી ઇઝ, લાઈક હેલેન કેલર, જે આપણે બાકી છે એ રીડ કરવાનો છે ચેપ્ટર. વોટ ઇઝ ધ નેમ? હેલન કેલર વાળો જે ચેપ્ટર આપણે બાકી. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જોરદાર ચેપ્ટર છે અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ, લાઈક આઈ ટોલ્ડ યુ. ઇન્સ્પિરેશનલ છે. આ પણ એવો જ છે, પણ આની પહેલા જે ચેપ્ટર હતો એ સ્ટોરી હતી, એમાં મજા આવે. આ થોડુંક બોરિંગ થઈ જાય, પણ ચેપ્ટર આવા જ પૂછાય વધારે. ઓલામાં લાઈક શોર્ટ નોટ્સ. ચલો, રીડ ટુ સોજોનર ટ્રુથ. CA 1797 to 1883. CA means આશરે, એપ્રોક્સ. એક્ઝેક્ટ ડેટ ઓફ બર્થ જેની ના ખબર હોય. એપ્રોક્સિમેટલી she was born in 1797 and એની ડેથ થઈ હતી 1883. Was a black American freedom fighter and orator. Freedom fighter તો ખબર જ છે તમને. Can you give me some names of freedom fighters? Orator is speaker. So she was American freedom fighter also and speaker also. આ સોજોનર ટ્રુથ હતા. In case it is asked who was she. She was born Isabel Bonfrey in Ulster Country, New York, the daughter of an African named Bonfrey. Bonfrey એ લોકોની સરનેમ હતી અને એ બોર્ન થયા હતા ત્યારે એમ નામ હતું ઇઝાબેલ બોમ્ફ્રી. ઇઝાબેલ બોમ્ફ્રી એવું નામ હતું જ્યારે બોર્ન થયા હતા. અને ક્યાં બોર્ન થયા હતા? અલ્સ્ટર કાઉન્ટી છે, નોટ કન્ટ્રી, એ ન્યુયોર્ક. ન્યુયોર્કમાં એક સિટી છે અલ્સ્ટર, ત્યાં એ બોર્ન થયા હતા અને ત્યારે એમ નામ હતું ઇઝાબેલ કાઉન્ટી. આફ્રિકન નેમ્ડ બોમ્ફ્રી. આફ્રિકન હતા એક એમના જે પેરેન્ટ્સ હશે અને એમની સરનેમ બોમ્ફ્રી હતી. એટલે એ જે બોર્ન થયા હતા એ આફ્રિકન એકચ્યુઅલી કહેવાય. ભલે અમેરિકામાં પણ આફ્રિકન હતા જ, બરોબર. જેમ તમને ખબર હશે, આપણે આની જે આફ્રિકન એટલા ફેમસ થઈ ગયા, જે ફ્રીડમ ફાઇટર્સ પણ હતા, લાઈક નેલ્સન મંડેલા. એક વાંચ્યું હોય તો નેલ્સન મંડેલાનું. આફ્રિકા, સાઉથ આફ્રિકા, નેલ્સન મંડેલા, ફર્સ્ટ બ્લેક પ્રેસિડેન્ટ ઓફ સાઉથ આફ્રિકા. થોડું ઘણું તો જીકે હોય ને. તો એ બોમ્ફ્રી એની સરનેમ હતી બોર્ન થયા ત્યારે. આફ્ટર ઇઝ ડચ ઓનર. હવે ડચ ઓનર જો, જે ડચ વ્યક્તિ, ડચ એક લેંગ્વેજ છે, એક માણસો છે, જેમ ઇંગ્લિશ પીપલ, ઇન્ડિયન પીપલ, એમ ડચ પીપલ. એ ડચ ઓનર એટલે આના ઓનર હતા. એ ડચ ફેમિલીએ આને ખરીદેલી હતી અને એટલે એ લોકોની સરનેમ બોમ્ફ્રી હશે, એટલે આને પણ બોમ્ફ્રી સરનેમ મળી હતી. એની ઓરિજિનલ નહીં હોય. એન્ડ અ વુમેન કોલ્ડ એલિઝાબેથ, મધર
Elizabeth. And about the age of 9, she was auctioned off to an Englishman named John Neely. Auctioned off. See the word auctioned off. Auction ક્યારે થાય? વેચી નાખવામાં આવે ત્યારે. જે બોલી થાય. એવી રીતે. બોલી લાગે ને ત્યારે. Auction. એને ઓક્શનમાં એને સેલ કરવામાં આવી એક ઇંગ્લિશમેન જેનું નામ હતું જોન નીલી. સો યુ ટુ રિમેમ્બર 3-4 નામ આવશે કે કોણે કોણે એને ખરીદી હશે આગળ એવી રીતના ઓક્શનમાં. સો જોન નીલી ઇઝ ધ ફર્સ્ટ વન. ઇંગ્લિશમેન હતા એ. પહેલા ડચ પાસે હતી ત્યાંથી ઇંગ્લિશ પાસે ગઈ બરોબર એન્ડ હી વોઝ જોન નીલી. ધ નીલીઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. નીલીઝ મીન્સ આખું નીલી ફેમિલી જોનનું ફેમિલી એ લોકોને ડચ લેંગ્વેજ બહુ ઓછી સમજાતી. આને તો પહેલેથી ડચ આવડતી કારણ કે ડચ ફેમિલી સાથે જ રહી હતી આટલો ટાઈમ એટલે ડચ બોલતી અને આ લોકોને ઇંગ્લિશ આવડતું ડચ ના આવડતું. તો આ ડચ ત્યાં બોલતી ડચ જાર્ગન એટલે લેંગ્વેજ ટિપિકલ જેમ આપણે કેમ ગુજરાતી લેંગ્વેજ કે આપણા રાજ્યની હોય એમ તો એ ત્યાં ડચ જાર્ગન બોલતી. એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રીઝન. બ્રુટલી મીન્સ બેડલી વાઇલ્ડલી સિવિયરલી પનિશ્ડ for no real reason just because they did not understand the language Dutch language. So this family Neely family punished her, physical punishment, beating. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, NY, New York. See, the word tavern, fisherman is the second owner. First owner over here, Jematin past, that is Englishman. Two owners, second owner became fisherman. એને જોન નીલીએ એને ઓક્શન એટલે એને સેલ કરી નાખી હશે વેચી દીધી એને ત્યાં એની પાસે અને એની પાસે શું હતું આ ફિશરમેન પાસે ટેવરન. ટેવરન ઇઝ ધ પ્લેસ વેર યુ નો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. ટેવરન ઇન ધ કિંગસ્ટન ન્યુયોર્ક ત્યાં એક પબ જેવું દારૂની દુકાન આપણે કહી શકીએ એ ટાઈપનું ટેવરન બરોબર. હિયર એટલે ન્યુયોર્ક NY ન્યુયોર્ક. Here, she acquired the idiomatic expressions which came to mark her speech. Idiomatic expression એટલે કોઈ પણ 2-3 વર્ડ તમે સાથે બોલો તો એક વાક્ય બને એવી રીતે એને ત્યાં લેંગ્વેજ શીખી ત્યાં રહેતા ક્યાં ફિશરમેન બીકોઝ હી હેડ ટેવરન ત્યાં કસ્ટમર્સ આવતા હોય તો ત્યાં રહેતા વર્ક કરતા કારણ કે એને એક આને રાખતા હતા કે ને એને ખરીદે વેચે એટલે એને એનું રોલ શું હતો એક સ્લેવનો ગુલામ તરીકે જે કામ કે કરવાનું એમાં જે કામવાળા આવે તો એ કામ કરે પણ તો પણ આપણે એને ગુલામ તરીકે ના રાખીએ રિસ્પેક્ટફુલી આપણે ટ્રીટ કરીએ. શી વોઝ ટ્રીટેડ એઝ અ સ્લેવ. સ્લેવ વર્ડ પર તમારે લખવાનો કદાચ આવશે. ઇડિયોમેટિક એક્સપ્રેશન ત્યાં શીખી ત્યાં એને ઈ જો અભણ હતી. શી વોઝ ઇલિટરેટ. રીડિંગ રાઇટિંગ નથિંગ શી ન્યુ. સાંભળીને તો માણસને આવડે ઇલિટરેટ માણસો પણ બોલે તો છે જ ગુજરાતી લેંગ્વેજ હોય અહીંયા કે કોઈ પણ જ્યાં રહેતા હોય ત્યાંની લેંગ્વેજ તો એને ઈ આવડ્યું ઇડિયોમેટિક લેંગ્વેજ આવડી વિચ કેમ ટુ માર્ક હર સ્પીચ એટલે એની સ્પીચ સુધરી ગઈ. જોન J. Dumont, a nearby plantation owner, purchased her next. So this is the third one. John Dumont. He is the third owner. પેલા અહીંયા જો ડચ એ લોકો પાસેથી પેલા નીલી ફેમિલી સેકન્ડ ફિશરમેન થર્ડ જોન ડુમોન્ટ. That was the third owner of Sojourner Truth. Nearby plantation ત્યાં એનું nearby plantation કંઈક લેન્ડ હશે એનું જ્યાં ખેતી થાય. Purchased her next. એને પરચેસ કરી. ડ્યુરિંગ હર ટેન્યોર જો વર્ડ પાછો આવ્યો જે રિપીટ થતા હોય ને દરેક ચેપ્ટરમાં એ વર્ડ ખાસ આવી શકે તમારા નિયરેસ્ટ મિનિંગમાં. ટેન્યોર શું હતું? ટાઈમ પીરિયડ, ધ ડ્યુરેશન. જેમ તમે લોન લ્યો ને બેંકમાંથી કોમર્સ તમને તો ખબર જ હોય ટેન્યોર જો કે તમારે ઇંગ્લિશમાં કદાચ નહીં આવતું હોય બટ ટેન્યોર એટલે ટાઈમ પીરિયડ સમયગાળો. ડ્યુરિંગ હર ટેન્યોર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. વિથ હિઝ ફેમિલી એટલે કોની ફેમિલી? અત્યારે કોની સાથે છે ભાઈ? શી ઇઝ વર્કિંગ એઝ અ સ્લેવ ફોર જોન ડુમોન્ટ. એની ફેમિલી સાથે રહેતા એના મેરેજ થયા સોજર્નર ટ્રુથના 5 ચિલ્ડ્રન શી હેડ. ધીસ ઇઝ વોટ એટ ધેટ ટાઈમ when she was born women were treated like this. They were not given any importance in society. હવે એડવાન્સમેન્ટ થઈ ગયું છે in our society, so women are given equal treatment and they are not forced for having children. In the beginning, in that time, women were forced to have more children and not just 5. Later, total she had 13 children. Sojourner Truth. So she had 5 children. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. This word can be very, very important. Emancipation means to free everyone, to give freedom. જેટલા સ્લેવ્સ રાખેલા હતા જેટલી ફેમિલી ન્યુયોર્કમાં
બધાને એક ઓર્ડર પાસ છે, ગવર્મેન્ટે એક ઓર્ડર પાસ કર્યો તે તમારા જેટલા ગુલામ રાખેલા છે બધાની ફેમિલીમાં બધાને છૂટા કરો, બધાને ફ્રીડમ આપી દો, એવો એક લો પાસ થયો. એટલે બધાએ કરવું પડે. અને હવે આને ફ્રીડમ મળવાની હતી સ્લેવરીમાંથી. સ્લેવ જે હોય એને કહેવાય સ્લેવરી, ગુલામી કરવી. પ્રિપેર ટુ ટેક હર ફેમિલી, હવે જેટલા બાળકો હતા એની સાથે લઈ જાય એવી એની તૈયારી હતી સોજર્નર ટ્રુથની. બટ what happened? But Dumont began to show reluctance to this. This word also came, I think હતો previous chapter. monkeys form હતો. હા, reluctant હતો. Reluctantly મોરિસે એને શીખવાડ્યું મિસ્ટર વ્હાઇટને. નહોતું શીખવાડવું તો પણ મેં તમને સિનોનિમ કીધો તો યાદ આવે છે? કદાચ લખ્યો હોય કોઈએ કે યાદ રહ્યું હોય. હું ઇંગ્લિશ વર્ડ પણ બોલ્યો હતો, ઇંગ્લિશ ગુજરાતી પણ બોલ્યો હતો. યસ, કેન યુ ટેલ મી ધ સિનોનિમ મીનિંગ? યાદ રાખો કાં તો નોટ ડાઉન કરતા જાઓ, કારણ કે જે ગ્લોસરીમાં આપેલા હશે એ સિવાયના તો તમારે જોવા પડશે. અનવિલિંગલી, ઈચ્છા વગર. વિલિંગલી એટલે ઈચ્છા સાથે, અનવિલિંગલી ઈચ્છા વગર. ડુમોન્ટ began to show reluctance to this. ડુમોન્ટ એટલે આ જે હતો એનો જે ઓનર, બરોબર, જ્હોન ડુમોન્ટ, એને ઈચ્છા નહોતી કે આને ફ્રીડમ આપી દે, ભલે લો પાસ થઈ ગયો હતો એટલે ઈચ્છા નહોતી, અનવિલિંગ. સો શી ran away with only the youngest child. એટલે એની પાસે કાંઈ રસ્તો નહોતો, બધા બાળકોને લઈને ભાગી ના શકે એટલે જતી રહી. એક જ જે નાના બાળકો તેને સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર હોય એને લઈને ભાગી ગઈ. બાકીના 4 બાળકોનું શું તમારે ક્વેશ્ચન થતો હશે, આગળ આવશે, બરોબર. અને આગળ તમે વાંચો, આ ચેપ્ટરમાં નથી પણ તમે આગળ એનું વાંચો, મેં થોડુંક વાંચ્યું હતું ત્યારે હતું એમાં કે ઈ જતી રહી ને તો આવી રીતના કઈ કેમ રાતે સુઈ ગયા અને ભાગી જાય એમ નહીં. દિવસે સામે કહીને ગઈ જ્હોન ડુમોન્ટને કે હું જાઉં છું, તમારાથી થાય કરી લો, હું જાઉં છું, એમ કરીને જતી રહી. એકચ્યુઅલી લખેલું છે એની બાયોગ્રાફી. She finally wound up in New York City. Wound up, it is past tense of wind up. સેટલ થાવું. કેમ વાઇન્ડ અપ કરીએ એટલે લેક્ચર વાઇન્ડ અપ કરીએ એટલે પૂરું થાય એમ. તો વાઇન્ડ અપ એનું પાસ્ટ ટેન્સ વાઉન્ડ અપ એટલે ફાઇનલી સેટલ થઈ. એ બધી વસ્તુઓ હવે સ્લેવરીની, સ્લેવ બનવાનું જતું એ પૂરું થયું. એટલે શી સેટલડ ઇન ન્યુયોર્ક સિટી, ત્યાં જતી. શી વર્કડ એટ મેન્યુઅલ જોબ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે ઓફ રિલિજિયસ ફેનાટિક નેમ્ડ મેથિયાસ. હવે ત્યાં રહેતા એણે શું કર્યું? મેન્યુઅલ જોબ કરી. સ્મોલ જોબ્સ લાઈક ક્લીનિંગ ધ હાઉસ, મોપિંગ, કચરા પોતા જે આપણે કે ક્લીનિંગ ધ હાઉસ એન્ડ મોપિંગ એન્ડ ઓલ ધેટ મેન્યુઅલ જોબ. નાના મોટા કામ કર્યા, થોડા ઘણા પૈસા મળે સર્વાઈવલ માટે. અને થ્રુ ફ્રેન્ડ્સના લીધે કોઈક વ્યક્તિને મળી જેનું નામ હતું મેથિયાસ. એના સ્વેમાં, સ્વે મીન્સ ઇન્ફ્લુઅન્સ, પ્રભાવ. ઇન્ફ્લુઅન્સ કહેવાય ઇંગ્લિશમાં. આજે તમે કોઈ સારા સ્પીકરને સાંભળો તમે એના પ્રભાવમાં આવી જાઓ કે એ કે છે એ સાચું જ છે, કરવું જ છે એવું. સો શી કેમ અંડર ધેટ સ્વે, ઇન્ફ્લુઅન્સમાં આવી ગઈ. અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફેનાટિક, આ વર્ડ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. જો રિલિજિયસ એટલે ધાર્મિક, ફેનાટિક એટલે કટ્ટરવાદી છે કહીએ આપણે, કે ઈ કટ્ટરવાદી તો એવું જ બોલે કે પર્ટિક્યુલર રિલિજનનું બોલે. કદાચ અમે સાંભળ્યા હોય અમુક પર્ટિક્યુલર રિલિજનનું બોલે, તમને કન્વિન્સ કરી જ નાખે તમે ઘડી વાર બેઠો ને સાથે એટલે કે ખરેખર આવું જ હોવું જોઈએ. એવા આપણે કટ્ટર વર્ડ તો તમને ખબર જ છે. એવા વ્યક્તિ જે હતો મેથિયાસ, એની એને સ્પીચ સાંભળી અને એના ઇન્ફ્લુઅન્સમાં આવી ગઈ, એના પ્રભાવમાં આવી ગઈ, બરોબર. સો રિમાઇન્ડ મી મેથિયાસ. આમ તો આ માર્ક કરેલું જ હશે અહીંયા. પછી એણે શું કર્યું? જો બહુ સારો એનું એક ઇન્ફ્લુઅન્સ વાળો ચેપ્ટર છે. અભણ હતી, ઇલિટરેટ લેડી, અને આજે આપણે એનું રીડ કરીએ છીએ તો કંઈક તો હશે. નેલ્સન મંડેલાની ખબર હોય છે તમને? ઘણા બધા નહોતી ખબર નેલ્સન મંડેલાની. તો તમને હેલન કેલરની બી નહીં ખબર હોય ને, જે તમારામાં લેસન 6 છે. હેલન કેલર ખાલી નામ ખબર છે કોણ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.